જમતી વખતે જો થાળીમાં આ એક વસ્તુ હોય તો ભલભલાનું જમવાનું સ્વાદિષ્ટ બની જાય. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ શિંગદાણાની અને લસણની એકદમ ચટપટી અને સૂકી ચટણી, જે જમવાનો સ્વાદ ડબલ કરી દેશે. સૌથી પહેલા શિંગદાણાની સૂકી ચટણી બનાવીશું. તો તેના માટે મેં એક વાટકો ભરીને શિંગદાણા લીધા છે. વજનમાં 200 ગ્રામ જેટલા છે. તો સૌથી પહેલાં શિંગદાણાને શેકી લઈશું. તો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી અને શિંગદાણાને શેકી લેવાના છે. તો અહીંયા શિંગદાણા ફૂટવા માંડ્યા છે. હવે શિંગદાણાને કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું. પછી એમાંથી ફોતરી કાઢવાની છે. ચટણીમાં શિંગદાણા શેકેલા હોય તો એનો ક્રંચ છે એકદમ સરસ આવે છે, એટલા માટે શેકીને જ લેવાના છે. હવે અડધી વાટકી કોપરાનું બૂરું લીધું છે, 2 ચમચી સફેદ તલ. હવે આ બંને વસ્તુને પણ શેકી લઈશું. આ બંને વસ્તુને શેકાતા વધારે સમય નહીં લાગે, એટલા માટે ગેસની ફ્લેમ લો રાખી અને 1 થી 2 મિનિટ શેકી લેવાનું છે. તો અહીંયા 2 મિનિટ જેવું થઈ ગયું છે અને કોપરું અને તલ શેકાઈ ગયા છે. હવે કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું. આ બધી વસ્તુને આપણે ધીમા તાપે શેકવાની છે અને ખાસ કરીને શિંગદાણાને પણ ધીમા તાપે શેકવાના છે. જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો ઉપરથી બળી જશે અને અંદરથી ભેજ રહી જશે. તો ચટણી છે એ લાંબો સમય સુધી સારી નહીં રહે અને બગડી જશે. તો અહીંયા શિંગદાણામાંથી ફોતરા કાઢી લીધા છે. હવે એક પેનની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે મેં અહીંયા 20 નંગ જેટલું લસણ લીધું છે, એને તેલમાં કકડાવી લઈશું. અહીંયા મેં ફોલીને લસણ લીધું છે. તમારે ફોતરા સાથે લેવું હોય તો તમે લઈ શકો. લસણ લાલ થઈ જાય એટલે એની અંદર આખું જીરું ઉમેરવાનું છે. અહીંયા તમારે લસણનું પ્રમાણ થોડું વધારે રાખવું હોય તો તમે રાખી શકો. જીરુંને પણ તેલમાં બરાબર સાંતળી લેવાનું છે. અડધી ચમચી હિંગ. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી અને 1 થી 2 મિનિટ શેકાવા દઈશું. 2 મિનિટ પછી રેગ્યુલર મરચું ઉમેરીશું. તો અહીંયા 2 ચમચી રેગ્યુલર મરચું અને ચટણીનો કલર એકદમ સરસ લાલ આવે એ માટે 3 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરવાનું છે, જેનાથી ચટણીનો કલર એકદમ સરસ હોટલ જેવો આવશે. અડધી ચમચીથી ઓછી હળદર. હવે બધી વસ્તુને તેલમાં બરાબર મિક્સ કરી લઈશું. ગેસ પરથી ઉતારી લઈશું. હવે મિક્સર જારની અંદર શેકેલા શિંગદાણા ઉમેરીશું. સાથે આપણે કોપરું અને તલ જે શેકીને લીધા છે એ ઉમેરી દઈશું. લસણ અને લાલ મરચું આપણે જે શેકીને લીધા છે એ બધી વસ્તુ ઉમેરી દેવાની છે. હવે સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ખાંડ, 1 ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડર ઉમેરવાથી ચટણીનો સ્વાદ 2 ગણો વધી જશે. હવે આ બધી વસ્તુને પલ્સ મોડ પર પીસી લઈશું. તો અહીંયા મિક્સરને સતત ચાલુ નથી રાખવાનું. તો અહીંયા ચટણી તૈયાર થઈ ગઈ છે. જો મિક્સરને સતત ચાલુ રાખીશું તો શિંગદાણામાંથી તેલ છૂટું પડશે અને ચટણી છે એકદમ છૂટી પાવડર જેવી નહીં બને અને પેસ્ટ બની જશે. એટલા માટે મિક્સરને ચાલુ બંધ કરી અને આ રીતની કરકરી ચટણી બનાવી લેવાની છે. તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી અને ચટપટી શિંગદાણાની સૂકી ચટણી. તો આ તૈયાર થયેલી ચટણીને કાચની એરટાઇટ બરણીની અંદર ભરી લેવાની છે અને આ ચટણીને તમે બહાર રાખશો તો 2 થી 3 અઠવાડિયા સુધી સારી રહેશે, પરંતુ ફ્રીજમાં રાખશો તો 3 થી 4 મહિના સુધી એવી ને એવી તાજી અને ક્રિસ્પી રહેશે. હવે લસણની સૂકી ચટણી બનાવવા માટે મેં અહીંયા 7 ગાંઠિયા લસણના લીધા છે. લસણને હવે એક કળી અલગ કરી લઈશું. તો આ રીતે અલગ કળી કરી લીધી છે અને વધારાના ફોતરા પણ કાઢી લીધા છે. જો તમારે ફોલીને લેવું હોય તો તમે ફોલીને પણ લઈ શકો. હવે લસણની કળીને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 1 વાટકી બુંદી લીધી છે. ચણાના લોટમાં મીઠું ઉમેરી અને તેલમાં તળી લીધી છે અને આ રીતની બુંદી બનાવી લીધી છે. આપણે જે વડાપાવ બનાવતી વખતે આ મમરી બનાવીએ છીએ એ રીતે જ બનાવવાની છે. તો આ બુંદીને ગેસની ફ્લેમ હાઈ રાખી અને તળી અને ક્રિસ્પી કરી લેવાની છે. હવે એને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા 5 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું લીધું છે, 3 ચમચી જેટલું રેગ્યુલર મરચું, 1 ચમચી આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. હવે આ બધી વસ્તુને મિક્સર જારની અંદર પીસી લેવાની છે. તો અહીંયા મિક્સરને સતત ચાલુ ન રાખતા ચાલુ બંધ કરીને 1 થી 2 સેકન્ડ માટે પીસી લેવાની છે. તો ખાવામાં એકદમ ચટપટી અને જોરદાર એવી સૂકી લસણની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. પીસ્યા પછી ચટણીને તરત જ ડબ્બામાં બંધ નથી કરવાની. તેને થોડીવાર માટે કોઈ મોટી થાળી કે મોટા વાસણમાં ખુલ્લી રાખી અને રૂમ ટેમ્પરેચર પર પૂરી ઠંડી થવા દેવાની છે, જેનાથી વરાળ નીકળી જાય અને ચટણી લાંબા સમય સુધી છૂટી રહેશે.
ચટણીને હંમેશા પ્લાસ્ટિકના બદલે કાચની એરટાઇટ બરણીમાં ભરી રાખવી. કાચની બરણીમાં ભેજ નથી લાગતો અને લાંબો સમય સુધી આ ચટણી સારી રહેશે. તો આ બુંદીવાળી લસણની સૂકી ચટણી બહાર 15થી 20 દિવસ સુધી સારી રહેશે અને ફ્રીજની અંદર રાખશો તો 1 થી 2 મહિના સુધી એવી ને એવી રહેશે અને તેનો ક્રંચ એકદમ સરસ જળવાઈ રહેશે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.